ખેડૂત મિત્રો રામ 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 ખેડૂત મિત્રો, આજે અમે મગફળીમાં મેન કામગીરી કરી રહ્યા છીએ, મેન માવજત, મહત્વની માવજત. તો આજના વિડીયામાં બધી જ રીતની માહિતી અને વિગતવાર માહિતી આપશું અને બધું જ જણાવશું. અને અમારું ટ્રેક્ટર ચેમ્પિયન કેવું હાલે છે એ પણ વિડીયામાં બતાવશું અને કઈ રીતે ખાતર વાવી રહ્યા છીએ એ પણ વિડીયામાં બતાવશું. તો વિડીયો પૂરેપૂરો જોજો, કાપીને ન જોતા પૂરેપૂરો આખો જોજો એટલે તમને કમ્પ્લીટ વિગતવાર માહિતી સમજાશે. નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે અમારી ગિરનાર શહેર મગફળીમાં બ્લોક નંબર 2 ની અંદર એક મહત્વની કામગીરી એટલે કે મેન કામગીરી કરી રહ્યા છીએ. જે કામગીરી છે ખાતર વ્યવસ્થાપનની. જેમ કે કોઈ પણ વસ્તુને ખોરાક વિને હાલે જ નહીં. તો ઘણા જ મિત્રો એવું કહેતા હોય કે ભાઈ મગફળીને પૂરતી ખાતર ન જોઈ, મગફળી ઉગ્યા પછી ખાતર ન નાખવાનું હોય. પણ મિત્રો, અમે દર વર્ષે મગફળીનું ફ્લાવરિંગ થઈ જાય અને અમુક કોક ખુયા ફૂટવા મળે ત્યારે અમે પૂરતી ખાતર તરીકે એક ડોઝ ખાતર શાહની બાજુમાં વાવીને આ માવજત લઈએ છીએ. જેનાથી અમારે ઉતારો જે ઘટી જતો દર વર્ષે મગફળી વાવવાથી એ ઉતારો પાછો કમ્પ્લીટ થઈ ગયો અને એનાથી ઉતારો ડબલ વધી ગયો. તો આવી રીતનું જો આપણે સમયસર ખાતર વ્યવસ્થાપનની જો માવજત કરીએ તો આવી રીતના અમને ફાયદા મળે છે. અને મિત્રો, હવે તમને બતાવશું કે ગયા વખતે દવા છાંટવાની માવજત લીધી હતી, ફ્લાવરિંગની દવા, અને એની સાથે માઇક્રોન્યુટ્રસ જે ક્રિપ્ટોનું મેટ્રિક્સ એ પણ સાથે ઉપયોગ કર્યો હતો અને રુજુતાનો પણ ઉપયોગ કર્યો હતો ફ્લાવરિંગ માટે. તો ફ્લાવરિંગ તો કમ્પ્લીટ આવી અને હવે પાનનો વિકાસને એવું ઘણું બધું થઈ ગયું છે એટલે ફૂલ થોડાક ઓછા દેખાશે. અને પરમ દિવસે 20 તારીખના દિવસે અમારે વરસાદ પણ પાણ જેવો આવી ગયો હતો. 20 તારીખે દિવસે પણ આવ્યો હતો અને રાતે પણ આવ્યો હતો. એટલે પાણ ધરવનું થઈ જાય એ રીતનો વરસાદ હતો, પણ આમ ખેતર બારા પાણી નહોતા નીકળ્યા. ખેતરમાં હાલવાની તૈયારી થઈ જાય એ રીતનો આવતો ને વળી પાછો ધીમો આવે ને વળી થોડોક વધારે આવે ને એ રીતનું હતું. એટલે પાણ ધરવનું થઈ ગયું છે. તો ખાતર વાવવાની કામગીરી એટલે કે માવજત જો સમયસર લઈ લઈ તો હાલ અત્યારે મગફળીમાં ફ્લાવરિંગ થઈ અને સૂયા ફૂટવાનો સમય છે. તો એવા સમયે જો આપણે કોઈ પણ ખાતરની આપણે માવજત લઈએ તો હુયાને વિકાસ થવામાં, હુયા વધુ ફૂટવામાં અને હુયામાંથી ઝડપથી પોપટો બનવામાં મદદ મળતી હોય છે. એટલે કે પૂરતું પોષણ મળે તો જ આપણે સારો એવો ફાલ જમીનમાં મગફળીનો બેસી શકે. તો મિત્રો, હવે તમને બતાવશું આ મગફળી અને કઈ રીતની ઓવણી અને કયું ખાતર છે એ બધું જ તમને વિગતવાર બતાવશું. તો વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો, આ આવી છે ગિરનાર શહેર મગફળી અમારી બ્લોક નંબર 2 ની અંદર. અને મેં જે તમને કહ્યું હતું રુજુતાનો છંટકાવ જ્યારે હું લેતો હતો ને એ વિડીયો જે મિત્રએ જોયો હોય એને ખ્યાલ જ છે કે રાજેશભાઈએ મગફળી બતાવી હતી, રુજુતા દવા છાંટતા હતા એ બતાવ્યું હતું, માહિતી પણ આપી હતી કે છોડનો વિકાસ અટકે નહીં રુજુતાથી, પણ છોડનો સંપૂર્ણ વિકાસ થાય એટલે કે એક સમાન વિકાસ થાય. જે છોડ નાનો રહી ગયેલો હોય એને છોડને વધવાની થોડીક ક્ષમતા આપે અને મોટા છોડની સાથે એક સમાન છોડ થઈ જાય એ રીતનું કામ રુજુતાનું હોય છે. કારણ કે એની અંદર એમિનો એસિડ, ફોલિક એસિડ ને વિટામિન આવે છે રુજુતાની અંદર. એટલે એમાં સારું એવું આવી રીતનું રિઝલ્ટ મળે છે. હું 2 વર્ષથી વાપરું છું. અને હવે તમને બતાવીશ ફ્લાવરિંગ. અને આમાં જે અમે ખાતર વાવવાની કામગીરી કરી છે એમાં આવી રીતનું હાથી હાલે એટલે છોડ થોડાક આડાવાળા હાથીથી થયેલા તમને દેખાય એટલે થોડુંક કલર ચેન્જ દેખાતું હોય છે. તો મિત્રો, હવે તમને બતાવશું ફ્લાવરિંગ. તો મિત્રો, આવી રીતનું અડધા છોડ સુધી ફ્લાવરિંગ ફૂલ પહોંચી ગયા છે અને હુયા ઉતરવાની પણ શરૂઆત થઈ ગઈ છે. આવા અમુક આજે તમે જોઈ રહ્યા છો એક હુયો અમુક જગ્યાએ ફૂટવા મળ્યો છે અને એની બાજુમાં જ
જ્યાં ધૂળ થોડી થોડી સડેલી છે હાથી હાલવાથી, એ તમને વ્યવસ્થિત કરી અને બતાવીશ. આવી રીતના સૂયા જમીનની અંદર બેસવાનું પણ ચાલુ થઈ ગયું છે. થોડુંક ઝૂમ કરીને બતાવી. જે તમે આ જોઈ રહ્યા છો ફ્લાવરિંગની ફૂટ અને એના ફળવવા, જે એના ફળવવા થાય એમાંથી જ સૂયા ફૂટતા હોય છે. આવી રીતની ફૂટ થાય એમાં જે તમે ફૂલ જોઈ રહ્યા છો. આ જે ફૂટ છે એ ફૂટમાંથી સૂયા પહેલો એક સૂયો ફૂટે, પછી 2 ફૂટે, એમ કરીને 3 થી 4 સૂયા ફૂટવાની મગફળીની ક્ષમતા હોય. જો આપણે સમયસર એને કાંઈ ઘટવા ન દઈએ તત્વ કે કોઈ પણ માઇક્રોન્યુટ્રન્સ, અને સારું એવું હવામાન હોય, સમયસર વરસાદ હોય, તો આવી રીતનું ફ્લાવરિંગ સારું એવું ઘાટું બેસતું હોય છે. હજી તમને બીજા છોડની અંદર બતાવશું. જે તમે આ છોડને વાત જોઈ રહ્યા છો આમાં પણ અમુક કોક છૂયો છે, જે સફેદ દેખાય તમને, જે અમારી આંગળી રહીને આ હુયો છે. આવા એક હુયા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે, અને આવી રીતની ફ્લાવરિંગની ફૂટ પણ છે. જો આવી, અને ફૂલ ઘણા બધા ઘાટા હતા, પણ વરસાદ વર્યો એટલે નીચેના પહેલાંના જે ફૂલ હોય એ કરમાઈ ગયા હતા. એ તમને ફૂલ અત્યારે ઓછા દેખાય, પણ તમને જે મેં બતાવ્યું ફ્લાવરિંગની ફૂટ, તો ફ્લાવરિંગ તો સારું એવું બેસેલું જ છે. અને હાલ અત્યારે જે આ મગફળી તમે જોઈ રહ્યા છો, છોડનો સારો એવો વિકાસ પણ થયો છે. અને અમુક જગ્યાએ તમને અમુક છોડમાં કલર ચેન્જ થોડીક ઊંચાઈવાળો આવી રીતનો દેખાતો હોય છે. આ છે બીજી મગફળીનો છોડ. જેમ કે મગફળીના બિયારણની અંદર બીજી મગફળીનો કોઈક દાણો હોય, જે આપણે ફોલાવવા ગયા હોય, ત્યાં હાલરમાં બીજાની મગફળી ફોલેલી હોય, એના થોડાક દાણા સારણામાં પીડ્યા હોય, તો આવો અમુક દાણો કોઈક ભળી જાય, એને આપણે કહીએ સાંટો. બિયારણમાં સાંટો કહેવાય. અમે એવું કહીએ, તમે જે કહેતા હોય કોમેન્ટ કરીને કહેજો. તો હાલ તમે જોઈ રહ્યા છો અત્યારે, તમે જે આમાં જુઓ તો તમને એક સમાન છોડ લાગે અને છોડનો સંપૂર્ણ વિકાસ લાગે, સારા એવા પાન લાગે, તો કોમેન્ટમાં લખીને મોકલજો. મને તો આમાં બધું કમ્પ્લીટ દેખાય છે. તો આવી રીતનો વિકાસ થયો છે, અને 26ની જાળીએ મગફળી વાવેલ છે, અને 2 સાહની વચ્ચે જે પાટલું કહી એમાં એક જ વેંચની જગ્યા છે. અને ફ્લાવરિંગનો અને સૂયા ફૂટવાનો સમય હવે ચાલુ થઈ ગયો છે. તો હવે આની પછી આને વધ અટકાડવાની દવા અમારે છાંટવી પડશે, નહીંતર આ 20 નંબરની જેમ વધારે ઉભળી કાંઠાળી થઈ જશે અને ફાલ પણ ઓછો રહે. તો એ પણ માવજત લેવી જરૂરી છે. પણ એ માવજત લેવી હોય તો આપણે પાણી પાતા હોઈએ અથવા વરસાદ સારો એવો હોવો જોઈએ. જો વરસાદ ન હોય, ઓછો વરસાદ હોય, પાણીનો ધરાવ ન હોય, તો આપણે વધ અટકાડવામાં હજી થોડા દિવસ ખમવું પડે. એટલે કે 40 થી 45 દિવસ કે 50 દિવસ આજુબાજુ આપણે વધ અટકાડવાની હોય છે. પણ આ સંપૂર્ણ વિકાસ છે, એટલે જો વરસાદ આવશે 27-28 તારીખનો, 29 તારીખનો, તો આમાં વધ અટકાડવાની દવા છાંટવી પડશે, નહીંતર વધારે પડતો વિકાસ થઈ જાય. તો એ માવજત લઈશું, એના પણ વિડીયો બનાવશું, તો વિડીયો અમારા જોતા રહેજો. અને હવે તમને બતાવશું ખાતર, કયું ખાતર છે, કેટલું પ્રમાણ છે, એ બધું જ તમને વિગતવાર બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આ ઓણીની અંદર આ જે ખાતર ભરેલું છે, 4 રોટર છે, અને 3 સાહની બાજુમાં 4 દાંતેથી ખાતર વવાતું જાય છે. આવી રીતનું એ પણ તમને બતાવી દઈએ. જેમ કે થળાની અંદર પાટલામાં હાલે એ રીતનું સાહની બાજુમાં દાંતો રહે, એ રીતનો દાંતો સડાવેલો છે, એમાં ખાતર જાય છે. અને પાછળ આવી રીતનું બલુરિયું લગાડ્યું છે, એટલે હાથી પણ હાલી જાય. તો મિત્રો, ખાતર કયું છે એ તમને બતાવી હવે વાવણીમાં. તો મિત્રો, આ છે ખાતર SSP, જે સિંગલ સુપર આવે એ. અને આ વધારે મોંઘું પણ નથી. ઉનાળામાં જે
પાયાના ખાતરમાં જે વાવ્યું કોરોમંડળનું ગ્રોમોર એસએસપી એ 550ની ઠેલી આવી હતી ને આ વખતે એ નહોતું મળ્યું ને આઈપીએલનું મળ્યું છે. આ આઈપીએલનું એસએસપી 520 રૂપિયામાં બેગ આવી છે, 50 કિલોની બેગ. અને કોરોમંડળનું એ પણ 50 કિલોની જ બેગ હતી. તો આ વખતે કોરોમંડળનું નથી મળ્યું અને આઈપીએલનું મળ્યું છે. ખાતર આ પણ સારું જ છે. અને અમે 3 ખાતર મિક્સ કરી રહ્યા છીએ. આ એસએસપીની સાથે મ્યુરેટ પોટાશ, એમઓપી પોટાશ આવે અને એની સાથે એમોનિયમ સલ્ફેટ. અને આ ત્રણેય ખાતરનું કઈ રીતે મિશ્રણ કરી રહ્યા છે એ તમને ખાતરની બેગું બતાવશું અને ભાવ પણ બતાવશું, પોટાશનો, એમોનિયાનો, બધોય. પણ હાલ અત્યારે જે તમે આ ઓવણીમાં જોઈ રહ્યા છો, તો મેં જ્યારે પાયાનું ખાતર ઉનાળામાં વાવ્યું ત્યારે વિડીયામાં બધું જ જણાવ્યું હતું. પણ એ પછી વિડીયો જોઈ અને અમુક ખેડૂત મિત્રોએ આ ખાતરની ટ્રાય લીધી હતી વાવવાની, એટલે કે વાવતા. તો એ લોકોનું કેવું એમ હતું કે ખાતર એ રહે છે આ એમોનિયા અને પોટાશ ને એસએસપી મિક્સ થવાથી. તો મિત્રો તમે જે આમાં જોઈ રહ્યા છો, હું આ બ્લોક નંબર 2ની અંદર વાવી રહ્યો છું ને હવે વવાઈ રહેવા આવ્યું છે. તો આ બિલકુલ એહર્યું નથી. પોટાશ, એમોનિયમ સલ્ફેટ અને એસએસપી. તો અમારે તો હું જ્યારે 2 વર્ષથી વાવું છું ત્યારે મારે ક્યારેય ખાતર ઓગળવાનો કે એહરવાનો પ્રશ્ન ઓવણીમાં નથી બનતો. જમીનમાં ઓગળી જાય છે, જમીનમાં વાવ્યા પછી આપણે પાણી પાઈએ અથવા વરસાદ થાય ત્યારે. પણ ઓવણીમાં ક્યારેય ઓગળવાનો પ્રશ્ન કે એહરવાનો પ્રશ્ન મારે ક્યારેય નથી બન્યો. તો જે કોઈ મિત્રને આ એહરવાનો પ્રશ્ન જે કાંઈ ઓગળવાનો બનતો હોય તો હવે મારે તો અહીંથી દેખાતું ન હોય કે એ કઈ રીતનું મિશ્રણ કરતા હોય, અથવા એને કોઈ બીજું ખાતર પડ્યું હોય નાઇટ્રોજનયુક્ત. જેમ કે આ જે ખાતર રહ્યા ત્રણેય, આની અંદર એમોનિયમ સલ્ફેટની અંદર 20% નાઇટ્રોજન આવે છે, પણ એ એમોનિકલ નાઇટ્રોજન આવે છે જે ધીમી ગતિથી ઓગળવાવાળો છે. એટલે એનાથી કોઈ ખાતર એહરે એવું નથી. પણ આપણે કોઈ જો ડીએપી હોય 20-20-0-13 હોય અથવા 12-32-16 હોય તો એમાં પણ નાઇટ્રોજન આવતું હોય છે. તો એ ખાતર જો આની સાથે મિક્સ કરવી એમોનિયમ સલ્ફેટ આરે તો એમાં થોડોક એહરવાનો પ્રશ્ન રહેશે. જે અમારા કોઈ બીજા મિત્ર એ ખાતર વાવતા હોય ને એમોનિયા મિક્સ કરે તો એ રીતનું એહરવાનો થોડોક પ્રશ્ન રહે. પણ અમે કઈ રીતનું મિક્સ કરવી છે એ તમને વિડીયોમાં આગળ બતાવશું. તો વિડીયો પૂરેપૂરો જોજો, જેનાથી તમને પૂરેપૂરું વિગતવાર બધું જાણવા મળે. અને હવે બતાવશું તમને કઈ રીતનું ખાતર વવાય છે અને કઈ રીતની વવણી હાલે છે એ. તો મિત્રો આ અમારું ચેમ્પિયન ટ્રેક્ટર કમ્પ્લીટ વ્યવસ્થિત હાલે છે. કોઈ જાતની કાંઈ ફોલ્ટ કે કાંઈ તકલીફ નથી. અને વ્યવસ્થિત કમ્પ્લીટ, અને હાઇડ્રોલિકનો કંટ્રોલ પણ ખૂબ જ સારો એવો. હાથ પણ હાઇડ્રોલિક બિલકુલ રાખવો જ નથી પડતો અને ઓટોમેટિક કંટ્રોલથી હાથી હાલે છે. તમે આ જોઈ રહ્યા છો, હાથી કમ્પ્લીટ એક જ સરખું અને પૂરી ગહેરા, એટલે કે આપણે જેટલું પાડવું હોય એટલું આપણે કંટ્રોલ મેળવી દઈએ એટલે એક જ સરખું હાથી હાલે છે. ક્યાંય ઓછું પડે કે વધુ પડે, કે અથવા ટ્રેક્ટરને ખોટું વધારે દાબ આપે વધુ પડવા મળે તો એ કોઈ જાતની કાંઈ તકલીફ નથી પડતી. તમે જે આ જોઈ રહ્યા કમ્પ્લીટ એક જ સરખું હાથી હાલે છે, ક્યાંય આડાવડું નથી થતું અને કમ્પ્લીટ એક જ ધારું હાલ્યું જાય. અને ટ્રેક્ટર પણ ફ્રી હાલે છે, કોઈ જાતનો દાબ નહીં, કાંઈ નહીં. તો મિત્રો આવી રીતનું ચેમ્પિયન ટ્રેક્ટર જે તમે આ જોઈ રહ્યા છો, 26ની જાળીએ, 26ની જાળીના મગફળીની અંદર પાટલા, એની અંદર કોઈ ઢેબા ચડાવ્યા વગર એમનેમ કમ્પ્લીટ. ટાયર પણ વ્યવસ્થિત હાલે છે, 27, 28 ને 30માં કમ્પ્લીટ હાલે છે. મિત્રો ખૂબ જ સારું એવું હાલે છે અને હાંકવાની પણ મજા આવે આવી રીતનું ટ્રેક્ટર સારું હોય તો. અને આવી રીતનું ખાતર જઈ રહ્યું છે જે તમે આ જોઈ રહ્યા છો, બિલકુલ એહરતું નથી. રોટરમાંથી કમ્પ્લીટ પડી રહ્યું છે દાંડવામાં. અને હાથી પણ ખૂબ જ વ્યવસ્થિત હાલે છે. અને આ જે પાછળ દાઢા છે એને આપણે ઉપર લઈ કોટેશન, તો મગફળી જે આ છોડ હરોડાય એ પણ ન હરોડાય, પણ એ ભૂયા બેસી જાય પછી આપણે સેટિંગ કરવાનું હોય. અત્યારે તો કાંઈ વાંધો નહીં. તો મિત્રો આ છે અમારું ખાતર. અને ખાતર કુલ અમે લાવ્યા છે બધું જ મિશ્રણ થાય એની ભેગું, બધું જ મિશ્રણ થતા 8 ભેગું લાવ્યા છે. અને 8 વીઘાની મગફળી છે, તો વીઘે ઠેલી પ્રમાણ જાહે આ બધું મિશ્રણ થતા. તો મિત્રો આ જે એસએસપી મેં જે વાત કરી, આ છે એસએસપી આઈપીએલનું.
જેમ કે સરકાર માન્ય છે અને સરકાર ડેપોમાંથી જ લાવ્યા છે અને એનો ભાવ છે 520. તો મિત્રો આ ખાતર સસ્તું અને સારું. આની અંદર 16% ફોસ્ફરસ આવે છે, 14% કેલ્શિયમ આવે છે અને 11% સલ્ફર આવે છે. જે તમને આની અંદર જે ટકાવારી લખી છે એ તમને બતાવું છું. જેમ કે આ ખાલી બેગ થઈ ગયેલી છે. અને હવે પછી બેગની અંદર થેલીની અંદર તત્વ લખેલા હોય અને અંદરથી ખાતર નીકળે, એમાં જો કાંઈ ન હોય તો આપણે ખાતર કાંઈ કામ આપે નહીં. પણ આ જે ખાતર છે સારી એવી ભરતીનું છે ને આ જે દાણાદાર ખાતર છે એસએસપી, આ અમને થોડુંક ગમ્યું છે એટલા માટે કે આની અંદર તત્વની સુગંધ, એટલે કે આપણે આમ આઘા હોય તોય પણ આની સુગંધ આવે સલ્ફર ગંધક હોવાથી. તો મિત્રો આ જે દાણા છે આપણને એમ થાય કે આ ધૂળના દાણા હશે, આ ઓગળતું હશે કે નહીં, પણ અમે જ્યારે ખાતર લાવી ત્યારે ખાતરને પહેલાં પાણીમાં નાખી અને ટ્રાય લઈ જ લઈએ છીએ. જો ડુપ્લિકેટ હોય તો આપણને નક્કી થઈ જાય અથવા ઓગળે નહીં કે આવું થાય, રેતી નીકળે, આવું બધું બનતું હોય છે. પણ આ ખાતરમાં એ કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી. જેમ કે એસએસપી આપણે કોઈ પણ બીજી કંપનીનું લેતા હોય સિંગલ સુપર ફોસ્ફેટ, તો એ ખાતરમાં વધારે ધૂળ વાપરવાથી જે દાણા બનાવેલા હોય માટી વાપરવાથી તો એ ખાતર ઓગળવામાં પણ વાર લાગતી હોય છે અથવા ઓગળતું પણ ન હોય. જેમ કે એની અંદર આ તત્વ જ ન ઉમેરેલા હોય તો ઓગળે પણ નહીં. આવા પ્રશ્ન ઘણા જ ખેડૂત મિત્રોને બને જ છે. તો મિત્રો આજે અમે બેગ લાવ્યા તો આ બેગ એમની પડી ગોદામની અંદર ખાતર પોળું થઈ ગયું હતું. છતાં અમે પસંદ કર્યું એટલા માટે કે જે ખાતર એહરતું હોય, ઓગળતું હોય અથવા ભેજ લાગીને પોળું થતું હોય તો એની અંદર તત્વ હોય. બાકી આમાં રેતી ભરીને કે માટી ભરીને બેગ મૂકી દો, 2 વર્ષ પડી રહે તો એનું પોળું ન થાય. ખાતરના એની અંદર તત્વ હોય તો જ એ પોળું થાય. તો આ આખી બેગનું પોળું એટલું આવ્યું હતું કે બેગ પસાડવી તોય ભાંગે નહીં. પણ અહીંયા અમે બેગ ખોલી અને ધોકા મારીને ખાતરને પાછું દાણાદાર ભાંગ્યું અને ભૂકો કર્યો આવી રીતનો. તો આ છે એસએસપી ખાતર. અને ખાતર પારખવાની મેં જે તમને વાત કરી તો આવી રીતનું આપણે બધા જ ખેડૂત મિત્રોને ખાતર પારખી લેવાનું, ચકાસણી કરી જ લેવાની. અને આ છે એમોનિયમ સલ્ફેટ, જે પાવડર ફોર્મમાં આવે છે. મોરસિયા ટાઈપનો દાણો, એટલે કે મોરસિયું ખાતર પણ આને ઘણું બધું કહેતા હોય છે. જેમ કે ખાંડ ટાઈપનો દાણો હોય, ખાંડ કરતાં થોડોક નાનો. અને બાજુમાં પીડ્યું છે પોટાશ. આ છે એમઓપી પોટાશ, એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ, જે અમે પાયાના ખાતરમાં સરદાર ડેપોમાંથી ઉનાળામાં જે લાવ્યા હતા એ ખાતર સરદાર કંપનીનું હતું. અને આ છે આઈપીએલનું. આ વખતે સરદારમાં નહોતું મળ્યું એટલે આઈપીએલનું લીધું છે. તો એ પણ કમ્પ્લીટ જે સરદારમાં જેવો દાણો નીકળતો એવો જ એની અંદર આ પાવડર ફોર્મમાં દાણો છે મોરસિયા ટાઈપનો પોટાશમાં. તો પોટાશનો ભાવ છે 1550 રૂપિયા અને એમોનિયમ સલ્ફેટનો 900 રૂપિયા ભાવ છે. હવે તમને વાત કરીશું કે અમે આ ખાતર કઈ રીતના મિશ્રણ કરી અને વાવી રહ્યા છીએ. તો મિત્રો અમે 8 થેલી લાવ્યા છીએ, એમાં 4 થેલી આ સિંગલ સુપર છે અને 2 થેલી છે એમોનિયમ સલ્ફેટ અને 2 થેલી છે પોટાશ. તો મિત્રો આ ખાતરને મિશ્રણ એવી રીતે અમે કરી રહ્યા છીએ કે આ સિંગલ સુપરની 4 બેગ છે. તો આ જે વાટકી આપણે કહીએ, વાટકાથી મોટું સાલ્યું અમે કહીએ, અને આ અમે એક બેગમાંથી સિંગલ સુપર તગારાની અંદર 4 બેગ છે એટલે 4 બેગ 4 સાલિયા નાખી દેવા. ત્યાર પછી એમોનિયમ સલ્ફેટ જે 2 બેગ છે તો એના 2 વાટક્યા નાખી દેવાનું. એમ જ પોટાશની 2 બેગ છે તો એના પણ 2 વાટક્યા નાખી દેવાનું. આવી રીતનું તગારાની અંદર નાખી અને મિશ્રણ કરીને હલાવી નાખવાનું. ત્યાર પછી ઓવનમાં નાખવાનું. એક જ સાથે જથ્થો, જેમ કે આ પડ્યો છે સલાખાની અંદર, એક સાથે અગાઉ મિશ્રણ ન કરવો, જેનાથી એહરવાનો પ્રશ્ન ન રહે. જેમ આપણે ઓવણીમાં નાખવા લઈ જઈએ ડબ્બામાં નાખીને, તો એક તગારાની અંદર આપણે આ જથ્થો મેં જેમ વાત કરી એ રીતનો ભરી મિક્સ કરી અને ઓવણીમાં નાખવા લઈ જવાનું. પાછું ઓવણીમાં ખૂટે ત્યાં પાછા આપણે આવીને પાછું એ રીતનો જથ્થો પાછો તગારાની અંદર મિક્સ કરી અને ઓવણીમાં નાખવા લઈ જવાનો, જેનાથી એહરવાનો પ્રશ્ન બનશે નહીં.
અમે આ રીતે કરવી છે. અને આ જે પડ્યું છે આ પ્યોર સિંગલ સુપર છે. આની અંદર કોઈ જાતનું કાંઈ મિશ્રણ નથી. આ અમે બેગમાંથી જે પોળા ભાંગ્યા સલાખાની અંદર નાખીને એ જતો છે. અને મિશ્રણ થયેલું ખાતર તમને ઓણીમાં બતાવ્યું એ મિશ્રણ હતું. ત્રણેય ખાતર મિશ્રણ થાય જેમ કે એસએસપીનું માપ હોય છે 1 વીઘે 20 થી 25 કિલોનું, તો અમે 25 કિલો વીઘે જાય એ રીતનું નાખી રહ્યા છીએ. એટલે કે 8 વીઘાની અંદર 4 બેગ લાવ્યા છે અને 50 કિલોની બેગ છે એટલે 1 વીઘામાં 25 કિલો જાય છે. અને એમોનિયમ સલ્ફેટ એ પણ 50 કિલો છે, પોટાશ પણ 50 કિલો છે. તો જે રીતનું આપણે વીઘાની દ્રષ્ટિએ આપણે માપ બેગની અંદર જ જો મેળવી લઈ તો આવી રીતનું આપણે મિશ્રણ કરવામાં ધ્યાન આપીએ કે ભાઈ જેટલી થેલી એટલા વાટકા નાખવાનું. તો એ રીતનું આપણે માપ સરખું રહેશે. અને ત્યાર પછી જે મિશ્રણ થયેલું ખાતર હોય એ આપણે ઓવણીમાં નાખવી. ત્યારે એ ઓવણીની અંદર આપણે વાવતા હોઈએ તો 1 વીઘો જમીન વવાઈ જાય ત્યારે આ 1 બેગ જેટલું 50 કિલો જેટલું માપ જમીનની અંદર મિશ્રણ વવાઈ જાય એટલે કમ્પ્લીટ પૂરેપૂરું માપ રહે ભલામણ મુજબ. તો આપણને પૂરેપૂરું સારું એવું રિઝલ્ટ મળે. ને એમાં જો થોડું ઘણું વધઘટ થાય 2-5 કિલોનું તો એનાથી કાંઈ ફેરફાર ન રહેતો હોય. પણ આ જથ્થો વાવવાથી કાં વધુ વયું જાય તો આપણે છેડે ઘટે અને ઓછું જાય તો છેડે 1-2 બેગ વધે. તો જમીનની અંદર પૂરતું માપ ન જાય તો પણ એમાં પણ રિઝલ્ટ આપણને ઓછું મળતું હોય છે. તો મિત્રો તમને ભાવ સહિત અને મિશ્રણ કઈ રીતે કરવું બધું જ તમને વિડીયોમાં બતાવ્યું. તો આ જે માવજત છે આ માવજત છે જે ખેડૂતને વધારે ઉત્પાદન લેવું હોય એના માટે. બાકી 50 વીઘા જમીન હોય અને વાવીને પછી કાંઈ માવજત ન કરે તો એને 15 થી 20 મણ અથવા 10 મણનો વીઘે ઉતારો આવે તો એ લોકોને 1000 મણ આજુબાજુ મગફળી થઈ જતી હોય. આપણે કે ઘણી થઈ ગઈ ને મગફળીમાં કે કાંઈ ન કરવી તો થઈ જાય. પણ એનો એ ઉતારો વીઘાની દ્રષ્ટિએ જો તમે હિસાબ કરો તો 5 વીઘાનો ખેડૂત હોય, જે ખેડૂત પાસે 5 થી 10 વીઘા જમીન છે એને એ વીઘે એ ઉતારો આવે 10-15 મણનો 20 મણનો તો એમાં મગફળી થાય કેટલી? 50 મણ કે 150 મણ. તો અત્યારે આ મોંઘવારીની અંદર 50 મણે 100 મણ મગફળી એ કોઈનું તંત્ર હાલે ખરું? અને હાલતું હોય તો મને કોમેન્ટ કરજો. બાકી ઘણા જ ખેડૂત મિત્રો મને કહેવાવાળા છે કોમેન્ટમાં કે મગફળીમાં કંઈ કરવાનું જ ન હોય તો એની અંદર એની પાસે કદાચ મગફળી ઝાઝી વાવેતર છે, વધારે જમીન છે એટલે એને એવી પૂછતું હોય. પણ મિત્રો મેં મારી દ્રષ્ટિએ એવું નક્કી કર્યું કે હવે ઉત્પાદન વધારવું પડશે, બાકી આપણું તંત્ર હાલવાનું નથી. ઓમણ મગફળી અત્યારે કાંઈ ન થાય. તો મિત્રો આ અમારો વિડીયો તમને કેવો લાગે, જે માહિતી મેં આપી એ તમને કેવી લાગી અને હિસાબ સહિત જો તમે ખેતી કરો તો તમને એમાં ફાયદો મળે. બાકી મેં જેમ વાત કરી 50 મણે મગફળીએ કાંઈ ન થાય. જે 5-10 વીઘા જમીન છે જે ખેડૂત પાસે એને 50 મણ મગફળીએ શું વળવાનું છે? કોઈ વસ્તુ ન થાય ને પછી વાતો કરે કે ભાઈ ખેતીમાં કાંઈ વળે નહીં, પછી બીજા ધંધે ચડી જાય. ખેતી આમની ખેતી ભાંગતી જાય છે. તો ખેતીની અંદર એટલી બધી ક્ષમતા છે કે તમે એમાં ધારો એ કરી શકો, પણ આવી રીતની માવજત સમયસર લેવી પડે. જેમ કે મેં વાત કરી કે 8 થેલી છે 8 બેગ, આ કુલ પૈસા મારે આ ડોઝના 6000 રૂપિયા થયા છે. અને આ ડોઝ આપવાથી પૂરતી ખાતરમાં ઉત્પાદન વીઘે 10 મણનું વધી જાય છે એ મારી ખાતરી છે. જેમ કે મેં તમને પહેલાં વાત કરી કે અમારે 15 થી 20 મણ જેવા ઉતારા હતા ને એથી જો નબળું રહે તો 10 મણનો આવતો. પણ હાલ અત્યારે અમારે 35 થી 40 મણનો ઉતારો આ માવજત લેવાથી થઈ ગયો છે. તો આ જે 6000નો જે ખાતરનો જથ્થો છે, આ જે આપણે અત્યારે ખર્ચ કરવી જમીનની અંદર અને વીઘે 10 મણ ઉત્પાદન વધારી દેતું હોય તો મારે 8 વીઘાની મગફળી છે તો 80 મણ મગફળી વધુ થાય છે એ મેં ખાતરી કરી લીધી છે. હું 2 વર્ષથી આ માવજત લઉં છું. તો 80 મણ મગફળીના 1400 લેખે આપણે ટેકાના ભાવમાં દઈએ અને 1400 લેખે 80 મણ મગફળીના 1,12,000 રૂપિયા છે. તો 6000નું રોકાણ કરવાથી 1 લાખ આજુબાજુ આપણને વળતર મળતું હોય છે. અને દુનિયામાં એવી કઈ બેંક છે કે જેમાં 6000 તમે મૂકો અને 3 મહિનામાં તમને લાખ કરીને દે?
ક્યાંય કોઈ વસ્તુ આ છે નહીં, માત્ર ને માત્ર જમીન છે કે જમીનની અંદર જો તમે ધ્યાનથી માવજત લ્યો તો જમીનમાંથી જ આખા દેશનું ઉદાહરણ હાલે છે ને દુનિયાનું હાલે. તો આપણે ધ્યાન દઈ અને સમયસર માવજત લઈ અને જો મહેનત કરીએ તો આપણને જમીનની અંદર ફાયદો મળતો હોય છે. પણ મેન હોય છે ઈશ્વર આધારિત. જેમ કે સમયસર વરસાદ થાય તો બધી આ માવજત આપણને સફળતા મળે. તો મિત્રો ઘણી બધી વાત કરી અને બ્લોક નંબર 2 ની અંદર ખાતર વવાઈ રહ્યું છે અને હવે વવાઈ રહેવાયું છે અને હવે બ્લોક નંબર 1 ની અંદર જઈને વાવશું તો એમાં પણ મગફળી કેવી છે અને કઈ રીતનું અમે ખાતર એમાં વાવી છીએ એ પણ વિડીયોમાં બતાવશું. તો વિડીયો જોતા રહેજો. તો મિત્રો હવે બ્લોક નંબર 2 ની અંદર ખાતર વવાઈ ગયું છે અને હવે અમે આવી ગયા છીએ બ્લોક નંબર 1 ની અંદર. એમાં પણ ગિરનાર શહેર 26ની જાળીએ વાવેલું છે. એમાંય પણ ખાતર વાવવાની કામગીરી ચાલુ જ છે. જે તમને બતાવું, અમે ટ્રેક્ટર પડ્યું અડધે સુધી અમે પૂકી ગયા છીએ ખાતર વાવતા વાવતા. અને હવે તમને થોડીક મગફળી બ્લોક નંબર 1 ની અંદર બતાવી દી. અમે ઘાસચારા માટે મકાઈ છે એ પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું. આ સાઈડ નેપિયલ ઘાસ. તો આ છે અમારે ઘાસ એટલા માટે બતાવી છે કે તમને નક્કી થઈ જાય કે આ બ્લોક નંબર 1 છે. નહીંતર તમને એમ થાય કે રાજેશભાઈ કાંઈક બીજાની મગફળી બતાવતા હશે. મિત્રો આમાં ખોટું બતાવવાનું કે ખોટું બોલવાનું કોઈ વસ્તુ કાંઈ આવતું જ નથી અમારા વિડીયોમાં. જે રિયલમાં અમારું જે છે ને જે અમે માવજત લઈએ છીએ એ જ તમને વિડીયોમાં બતાવવાનું છે. કોઈ ક્યાંયથી સારો સીન લઈ લેવાનો કે કોઈ સારો ફોટો મૂકી દેવાનો કે સારી મગફળી હોય ત્યાંથી તમને બતાવી દઈ એવું બિલકુલ કરવામાં નહીં આવે અમારા વિડીયોમાં. તો મિત્રો આ પણ મગફળી બ્લોક નંબર 1 ની અંદર સારી એવી જ છે અને આની અંદર કોઈ જાતની કાંઈ તકલીફ નથી. કોઈ પણ જાતનો કોઈ હુકો નથી. જેમ કે કાળી ફૂગથી અમુક છોડવા કોઈ ફૂંકાતા હોય એ પણ અમારે એ પ્રશ્ન આમાં છે જ નહીં બિલકુલ. જે તમે વિડીયોમાં જુઓ છો ક્યાંય પણ છોડવો તમને આમાં દેખાશે નહીં. અને હું ગોતું છું કે ક્યાંક કોઈક છોડવો હોય તો તમને બતાવું, પણ મારા ધ્યાનમાં ક્યાંય આવતો નથી. કારણ કે હુકો છે જ નહીં તો પછી ક્યાંથી આવે. તો મિત્રો આ છે અમારી માવજતનું રિઝલ્ટ. જેમ કે સમયસર યોગ્ય માવજત લેતા હોય તો રિઝલ્ટ તો મળે જ, પણ આપણને અનુભવ હોવો જોઈએ, ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુ વાપરવાથી આપણને રિઝલ્ટ મળે. તો મિત્રો એટલા માટે જ અમે વિડીયો બનાવીએ છીએ અને વિડીયો યુટ્યુબમાં અપલોડ કરવી છીએ, જેનાથી સોશિયલ મીડિયા દ્વારા યુટ્યુબમાં જે કોઈ ખેડૂત મિત્ર ખેતીવાડીના વિડીયો જોતા હોય એને સારી એવી માહિતી અને કઈ રીતે માવજત કરવી તો જેનાથી ફાયદો મળે, કઈ વસ્તુ વાપરવી એ બધું જાણવા મળે, જેનાથી ખેડૂત મિત્રોને કોઈ પણ જાતની સલાહ સૂચન કે મદદ મળે. એ છે અમારો હેતુ. એટલા માટે અમે વિડીયો બનાવી રહ્યા છીએ. અને મારે એવું કોઈ છે નહીં કે ભાઈ આપણે બિન સ્વાર્થ કે ભાઈ સ્વાર્થ કે ભાઈ મારે સારું થઈ ગયું એટલે બસ બીજાને પછી આપણે કાંઈ સલાહ નહીં દેવાની. અને ઘણા જ ખેડૂત મિત્રો એવા હોય છે પોતાનું સારું થઈ જાય એટલે બીજાને પછી સલાહ સૂચન હાસી ન આપે. પણ અમારે એવું નથી. અમને ફાયદો મળે તો બીજા ખેડૂત મિત્રને ફાયદો મળે તો એ પણ આપણા ખેડૂત ભાઈ જ છે, આપણો એક ખેડૂત પરિવાર છે. તો એમનું પણ સારું થાય, એમને પણ રિઝલ્ટ મળે, એમને પણ જાણકારી મળે. તો મિત્રો એટલા માટે અમે વિડીયો બનાવીએ છીએ અને આમાં ખાતર વાવવાનું ચાલુ છે બ્લોક નંબર 1 ની અંદર. આ જે તમે મગફળી જોઈ રહ્યા છો ફૂલ તંદુરસ્ત, કોઈ જાતનું કાંઈ ફોલ્ટ નહીં, પ્રોબ્લેમ નહીં, રોગ નહીં. મિત્રો અમે જે માવજત લઈએ છીએ એ કોઈ વિડીયામાં કોઈની જાહેરાત કરી દેવી કે એવું કાંઈ છે નહીં. અમને જે પ્રોડક્ટ ગમે અને જેમાં રિઝલ્ટ મળે છે એ જ અમે વાપરવીએ છીએ અને એ જ વિડીયામાં દર્શાવીએ છીએ કે જેનાથી બીજા ખેડૂત મિત્રને પણ
ખ્યાલ આવે કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવી તો આમાં નુકસાની નથી, ફાયદો છે. તો મિત્રો હવે અમે આમાં ખાતર વાવી રહ્યા છીએ. થોડોક સીન ખાતર વાવી છીએ બતાવશું બ્લોક નંબર 1નો વિડીયો જોતા રહેજો. તો ખેડૂત મિત્રો આવી રીતનું ખાતર 3 જાતનું વાવી રહ્યા છીએ અને એસએસપીનું માપ 20 થી 25 કિલો, એટલે કે અમે 25 કિલો વીઘે જાય એસએસપી સિંગલ સુપર એટલું માપ જઈ રહ્યું છે. અને એમોનિયમ સલ્ફેટનું માપ જઈ રહ્યું છે 12 થી 12.5 કિલો 1 વીઘે, અને 16 ગુઠાનો વીઘો છે અમારે. અને પોટાશનું માપ પણ એ જ છે, 12 થી 12.5 કિલો વીઘે જાય એટલું મિક્સમાં સાથે જઈ રહ્યું છે પોટાશ, મ્યુરેટ ઓફ પોટાશ. તો આ એસએસપી, એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ, આ ત્રણેય ખાતર આવી રીતના પ્રમાણસર મિક્સ કરી અને વાવવાની ભલામણ હોય છે. અને અમે એ રીતનો ઉપયોગ કરી રહ્યા છીએ. અને અમે આ 2 વર્ષથી આ ખાતર વાવીએ છીએ. અમને સારું એવું રિઝલ્ટ આમાં મળે છે. અને અમારે આ જ બ્લોકની અંદર જ્યારે અમે આ ખાતર નહોતા વાવતા અને યુરિયા ડીએપીનો ઉપયોગ કરતા, જેમ કે પાયામાં ડીએપી વાવી અને ત્યાર પછી મગફળી નબળી જ હોય અને પીળી પડી જતી આના આ જ બ્લોકમાં. જે જગ્યાએ આપણે ઊભા છીએ આ જગ્યા હેઠાણો સેટો છે, એટલે કે નંદી બાજુના ભાગનો સેટો છે. અને જમીનનો ઢાળ છે આથમણોથી ઉગમણા ભાગમાં, અને ઉગમણા ભાગમાં નંદી છે. અને નંદી સાઈડ જમીનનો ઢાળ છે અને અહીંયા નિસારો ભાગ આવે. અને મારા બંને ભાઈઓ છે એની જમીન મારી જમીન કરતાં 3 ફૂટ ઊંચી આવે અને મારે નીચી છે. એટલે જ્યારે વરસાદ વધારે હોય ત્યારે મારે આમાં મગફળી પીળી પડી જ જતી. પછી યુરિયા નાખવી, એમોનિયા ક્યારેય વાપરતા જ નહોતા. આ 3 ખાતરનું કોમ્બિનેશન અમે 2 વર્ષથી વાપરી રહ્યા છીએ. અને 2 વર્ષથી મગફળીમાં ક્યાંય એક પણ છોડવો અમને પીળો જોવા નથી મળતો. આવું રિઝલ્ટ છે આ ખાતરનું. જેમ કે આ ખાતર પાયામાં એમ વાવ્યું હતું અને પૂરતી ખાતર તરીકે આ બીજી વખત વાવી રહ્યા છીએ. હવે પછી ખાતર આપવાના જમીનમાં થતા નથી. આ એકવાર વાવી દઈએ ઉગ્યા પછી એટલે મગફળી કમ્પ્લીટ પાકી જશે. ત્યાર પછી મગફળી જ્યારે પાક ઉપર આવશે ત્યારે આપણે દોડવાની અંદર દાણો સારો એવો ભરાય અને તેલની ટકાવારી સારી મળે એના માટે કોઈ 05237 છે, 0050 છે, જે વોટર સોલ્યુબલ ખાતર આવે એનો અમે ઉપરથી છંટકાવ લેવું. એટલે કે પંપમાં નાખીને સ્પ્રે દ્વારા એ રીતનો ઉપયોગ કરીએ છીએ. તો એમાં તો આપણે 1 કિલો લાવી તો 1 છંટકાવ અમારે હોવારો નીકળી જાય. તો આવી રીતની અમે માવજત કરીએ છીએ અને ખૂબ સારો એવો ફાયદો મળે છે. તો મિત્રો, સારી માહિતીના અને રિઝલ્ટવાળું જે કામ છે, જેમ કે જે વસ્તુ વાપરવી અને રિઝલ્ટ મળે એ જ અમે બતાવીએ છીએ. બાકી વધારાનું અમે હવે ક્યારેય વાપરતા નથી. પહેલાં બધાએ અખતરા કર્યા કે ભાઈ કેવું કામ આપશે, જે પછી જેમાં રિઝલ્ટ મળ્યું ત્યાર પછી આપણને એમ થયું કે ભાઈ આપણને રિઝલ્ટ મળે છે તો વિડીયો દ્વારા બીજા ખેડૂતોને પણ જાણવા મળે એટલા માટે અમે વિડીયો બનાવીએ છીએ. તો અમારા વિડીયા જોતા રહેજો અને વિડીયો ગમે તો એક લાઇક આપી દીજો. ને લાઇક કર્યા પછી કોમેન્ટ બોક્સ જે કોમેન્ટ બતાવતું હોય ત્યાં હાઈપ કરીને આવશે, ત્યાં પણ ટચ કરી દીજો, જેનાથી અમારો વિડીયો વધારે વાયરલ થશે અને વધારે ખેડૂત સુધી પહોંચશે. અને જે કોઈ મિત્રએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, બાકી હોય સબસ્ક્રાઈબ કરવાની, એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જેવો તમે વિડીયો મૂકશો તમારા ફોનમાં તરત જ આવી જાય. તો મિત્રો, હવે આપણે વિડીયો પૂરો કરીએ તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.